નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। આ યોજનામાં લાભાર્થીઓને કેટલી સહાય મળશે અને આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ યોજના વિશેની સંપૂર્ણ માહિતીની ચર્ચા આ વિડીયોમાં આજે આપણે કરવાના છીએ। તો મિત્રો, મારી વિનંતી છે કે વિડીયોને પૂરો છેલ્લે સુધી જોજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે આપણી ચેનલ પર આવી નવી યોજનાઓની સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ જોઈશું। કેન્દ્ર સરકારે 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી। આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને કાયમી મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। 2025 સુધીમાં દેશના તમામ ગરીબ પરિવારોને કાયમી મકાનો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો સરકારનો ધ્યેય છે। અરજદારો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે યોજનાનો લાભ મેળવી શકે છે। સરકાર દ્વારા પ્રબંધિત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામવાસીઓને 1.20 લાખ રૂપિયાની સહાય અને શહેરવાસીઓને 2.50 લાખ રૂપિયાની સહાય આપે છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે। યોજનાનો લાભ કોને કોને મળી શકે? પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ પ્રાપ્ત કરવા માટે ઉમેદવારની વય 18 વર્ષથી વધારે હોવી જોઈએ। લાભાર્થીઓને હવે પહેલાથી કોઈ સ્થાયી ઘર અથવા પ્લોટ નથી રાખવાનો આવશ્યક છે। લાભાર્થીઓને 2.5 એકરના જેટલા જમીન માટે માલિકી ન હોવી જોઈએ। લાભાર્થીઓને વાર્ષિક આવક 60,000 થવી જોઈએ। સરકારી કામ કરતા વ્યક્તિઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતો નથી। આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, સ્વચ્છ ભારત SBM નંબર, પ્રધાનમંત્રી આવાસ યોજના અરજીપત્રક, આવકનું પ્રમાણપત્ર, મૂળભૂત સરનામાનો પુરાવો। આ યોજનાની અરજી કેવી રીતે કરવી? આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે તમારે PMAYની આધારિત વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો અને આ યોજનાની ઓફલાઈન અરજી કરવા માટે તમારે ગ્રામીણ પંચાયતમાં જવાનું રહેશે। તો મિત્રો, તમારે આ યોજનાની ઓનલાઈન અરજી PMAYની વેબસાઇટ પરથી પણ ઘરે બેઠા કરી શકો છો, ના તો તમે અરજી કરવા માટે તમે કોમન સર્વિસ સેન્ટર CSC પર પણ જઈ શકો છો અને આ યોજનાની ઓફલાઈન અરજી કરવા માટે તમે ગ્રામ પંચાયતમાં જઈ શકો છો। મિત્રો, જો મારી આપેલી આ યોજના વિશેની માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો।